Okay, dear friends, Jai Swaminarayan and very good morning, everyone. Yesterday we had completed simple present tense, continuous tense, and perfect tense. Now today we are going to start. આપણે શરૂ કરી રહ્યા છે past continuous tense. આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી લીધું છે. એના ફોર્મ્યુલાઝ પણ આપણે જાણી લીધા છે અને આપણે લખી દીધું છે એના ઉદાહરણ સાથે. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં થતી ચાલુ ક્રિયા એ દર્શાવે છે. ભૂતકાળમાં એ એક્શન કેવી રીતે થઈ રહી હતી તે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે. ઇન ધેટ એની અંદર વેન, વાઇલ, બિફોર, આફ્ટર જેવા શબ્દો વપરાય છે. વેન she was coming, while she was driving, before eating, after eating. તો આવા શબ્દોથી આપણે ઓળખી શકીએ છીએ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. જેનો ફોર્મ્યુલા આપણે જોઈએ તો પોઝિટિવ સેન્ટેન્સમાં છે સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર વત્તા વર્બ વિથ આઈએનજી પ્લસ ધ રિમેનિંગ સેમ સેન્ટેન્સ. ત્યાર પછીનું એનું એ જ વાક્ય. ફોર એક્ઝામ્પલ હિયર આર્યન વોઝ વર્કિંગ ઇન ધીસ ઓફિસ. વોઝ વર્કિંગ, વોઝ ધ ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ અને વર્ક that is verb with ing. તો આના પરથી આપણે ઓળખી શકીએ કે ધ સેન્ટેન્સ ઇઝ ગિવન ઇન ધ પાસ્ટ ટેન્સ. આ વાક્ય ભૂતકાળમાં આપેલું છે અને ing સાથે જોડાયેલું છે. સો દેટ્સ વાય ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. The next one is they were working in this office. They, that is plural, and Aryan, that is singular. So plural એટલે કે બહુવચન અને singular એટલે કે એકવચન. એકવચન સાથે was એટલે કે જ્યાં is હોય ત્યાં was અને જ્યાં are હોય ત્યાં were. એટલે કે they, that is plural, બહુવચન છે એટલે એની સાથે એનું past tense નું ફોર્મ મુકાય છે were. Working in this office. Now we are starting another one, negative. એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું નકારનું વાક્ય. એનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. કરતા વોઝ વર્ડનું રૂપ, ટુ બીનું રૂપ, પાસ્ટ ટેન્સનું નોટ અને એની સાથે વર્બ ફોર્મ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને પછીનું બાકી રહેલું સેન્ટેન્સ. એક્ઝામ્પલ, વી વર નોટ ગોઈંગ ઇન ધ પાર્ટી. અમે પાર્ટીમાં ગયા હતા નહીં. પ્રાણ વોઝ નોટ સ્ટેઇંગ હિયર. પ્રાણ અહીં રહેતો હતો નથી, અહીં રહેતો હતો નહીં. એ તો અહીં રહેતો હતો જ નહીં એમ. પાસ્ટ ટેન્સમાં એ ત્યાં હતો નહીં. ઇટ શોઝ ધીસ. નાવ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ ઇન નેગેટિવ ફોર્મ એટલે કે પ્રશ્ન વાક્ય હકારમાં અને નકારમાં બંને. નેગેટિવ એન્ડ પોઝિટિવ બંનેમાં. ઓકે. વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ વિથ આઈએનજી. વોઝ અને વર ટુ બીનું રૂપ, પછી આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી વર્બ અને વર્બ એ પણ આઈએનજી વાળું. સબ્જેક્ટ એટલે કરતા પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પ્રશ્ન વાક્યની અંદર ક્વેશ્ચન માર્ક મૂકવો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ વી સી ધેટ વોઝ શી સિંગિંગ ઇન ધ મ્યુઝિક કોમ્પિટિશન. શું તેણી મ્યુઝિક કોમ્પિટિશન્સમાં ગાતી હતી? વોઝ were plus not plus subject plus verb with ing plus rest of sentence plus question mark. એનું ઉદાહરણ છે was she not singing in the music competition. Was she not, here the mistake is done, was not she and here she, I'm sorry. Was not subject she singing in the music competition, question mark. Now next is perfect past tense એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ perfect past tense shows ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. સંપૂર્ણ ભૂતકાળની ક્રિયા જે પૂરી જ થઈ ગઈ હોય છે એ with the words when, after, before, last એક્સેટ્રા જેવા શબ્દો વપરાય છે. વિચ ઇઝ હેવિંગ ધ ફોર્મ્યુલા ઇઝ વગેરે જેવા શબ્દો વપરાય છે.
ધ ફોર્મ્યુલા ઓફ પરફેક્ટ પાસ્ટ ટેન્સનું ફોર્મ્યુલા આપણે જોઈએ ઇન હકારમાં, હકાર વાક્યમાં પોઝિટિવ સેન્ટેન્સમાં, દેટ ઇઝ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. V3, V1, V2, V3 આ મેં આગળ પણ તમને લેક્ચરમાં જણાવ્યું હતું. ટુડે ઓલ્સો આઈ એમ ગિવિંગ યુ ધ ટેબલ દેટ ગીવ, ગેવ, ગિવન. એટલે કે હેવ, હેઝ અને હેડની સાથે હેવ, હેઝ અને હેડની સાથે હંમેશા V3 લાગે છે, એટલે કે ભૂતકાળનું ક્રિયાપદનું ત્રીજું રૂપ, વર્બ ફોર્મ ઓફ થર્ડ પાર્ટ, ત્રીજા પાર્ટનું લાગે છે. તો સેમ વે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. હેડ કેમ વાપર્યું આપણે? બિકોઝ વી આર લર્નિંગ હિયર past tense, perfect past tense, so we are using here had. Otherwise in perfect present tense, perfect past tense, we are using only have and has. Now here the example is I had given an exam. મેં એક્ઝામ આપી છે, જેનું મૂળ રૂપ છે give, given એનું મૂળ રૂપ છે give, એનું V2 એટલે કે સંપૂર્ણ સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું થશે gave અને એનું પરફેક્ટ પાસ્ટ ટેન્સનું રૂપ થશે given એટલે V3. તો I had given an exam. મેં પરીક્ષા આપી હતી. ઓકે, ધીસ ઇઝ ધ form of sentence of example of perfect past tense. This table also you once see. Here is give, gave, given, take, took, taken. I think you all know this well. Go, went, gone, come, came, come, read, read, read. As I had given example also in the last lecture, previous lecture we talked that this is the read, but when it turn into past tense, જ્યારે past tenseમાં જાય છે ત્યારે બંનેનું pronunciation થઈ જાય છે read. Now in the negative form we can see that subject plus had plus not plus verb 3 plus rest of sentence. Example we can see that I had not given an exam. In place of positive we have to keep here not. So I had not given an exam. Exam, that is the rest of one. An exam, this is the article. Okay, so this is V3, not, had and subject. Now interrogative એટલે કે પ્રશ્ન વાક્ય આપણે જોઈએ તો had plus subject plus V3 plus rest of sentence plus question mark. Had we come back? હેડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો had we come back, શું અમે પાછા આવ્યા હતા? It is the question. Now interrogative in negative form. પ્રશ્ન વાક્ય નકારના ફોર્મમાં, નકારના સ્વરૂપમાં. તો એનો ફોર્મ્યુલા થાય છે had પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. had not subject she come back, એ શું પાછી આવી નહોતી? તો this is the question of perfect past tense V3. This is too easy, just you have to keep remember the formulas. તમે ફોર્મ્યુલા યાદ રાખશો એટલે તમને એ સેન્ટેન્સ ફોર્મ કરતા આવડી જ જશે. Now next is perfect continuous past tense એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. past actions have going on in past that shows એટલે કે ભૂતકાળની ઘટના એ ભૂતકાળમાં કેવી રીતે ચાલતી હતી તે દર્શાવે છે. એના જે શબ્દો છે એ કયા છે? તો વેન, વાઇલ વગેરે જેવા શબ્દો એમાં વપરાય છે. ધ ફોર્મ્યુલા ઓફ ધીસ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું જોઈએ તો ફોર્મ્યુલા હકારનું જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ સ્વાતિ હેડ બીન કમિંગ હિયર. સ્વાતિ અહીં આવતી હતી. ઓકે, એક્શન ભૂતકાળમાં એ થતી હતી તો એ આપણે જણાવવાનું છે. તો સ્વાતિ હેડ બીન કમિંગ હિયર એ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. એનું નકારનું રૂપ જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. ઇટ મીન્સ એનું ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્ય જોઈએ તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. હવે આના જે વાક્યો છે એ તમારે સ્વાતિના વાક્યથી જાતે બનાવવાના રહેશે વિથ ધ હેલ્પ ઓફ ફોર્મ્યુલા. એનું નકાર વાક્ય, પ્રશ્ન વાક્ય પોઝિટિવમાં અને નકાર વાક્ય પ્રશ્ન વાક્ય નેગેટિવમાં. આ એક એક્ઝામ્પલ લઈને તમારે નીચેના એક્સરસાઇઝ પૂર્ણ કરવાની છે. The next is simple future tense, સાદો ભવિષ્યકાળ.
એકદમ સરળ, સાદો ભવિષ્યકાળ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ સૌથી સરળ છે શીખવાના, અને એના પરથી તમારે કન્ટિન્યુઅસ ટેન્સ પણ બનાવવાના રહે છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ શોઝ એક્શન વિચ હેપન્સ ઇન ધ ફ્યુચર. ભવિષ્યમાં થતી ક્રિયા એ દર્શાવે છે. દેટ વી ઓલ નો ઇઝીલી. ફોર્મ્યુલા એનું પોઝિટિવ હકાર વાક્ય આપણે જોઈએ તો શી પ્લસ વિલ અથવા શેલ વત્તા વર્બ વત્તા મેઇન ફોર્મ એટલે એનું મૂળ રૂપ V1. જોઈએ તો સબ્જેક્ટ અને એનું નકાર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ વત્તા વર્બ વત્તા ડોટ ડોટ ડોટ. ઓકે, અને તેમાં તમારે વિલ પછી વર્બ પછી અહીંયા સબ્જેક્ટ વિલ પ્લસ નોટ and then come here verb. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ઉદાહરણ એનું જોઈએ તો સબ્જેક્ટ આઈ સબ્જેક્ટ વિલ અથવા શેલ વર્બ ઇઝ ટેક. આપણે પોઝિટિવ જોઈ રહ્યા છે. અ બ્રેક, આઈ વિલ ટેક અ બ્રેક, હું એક શોર્ટ બ્રેક લેવા માંગુ છું. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ આઈ શેલ ગો એટ વિલેજ, મારે ગામડે જવું જોઈએ. શેલ ઇટ શોઝ ધ કાઇન્ડ ઓફ સજેશન બતાવે છે. શેલ, શુડ વગેરે જેવું સજેશન બતાવે કે કરવું જોઈએ. યુ શુડ ગો, તમારે જવું જોઈએ. યુ શુડ રીડ, તમારે વાંચવું જોઈએ. યુ શુડ હેલ્પ યોર મધર, તમારે તમારી મમ્મીને મદદ કરવી જોઈએ. ઓકે, તો શુડ એન્ડ શેલ દે બોથ આર ઓક્ઝિલરીઝ હેલ્પિંગ વર્ડ્સ છે. વિલ દેટ ઇઝ વુડ, તો એ ઓક્ઝિલરીઝ છે કે જે વપરાય છે તમારા ફ્યુચર ટેન્સમાં. એનું નકાર આપણે જોઈએ તો આઈ વિલ નોટ અથવા આઈ શેલ નોટ ગો એટ વિલેજ, ગામડે હું જઈશ નહીં, કે મારે ગામડે જવું જોઈએ નહીં. હવે આપણે જોઈએ તો વિલનું શોર્ટ ફોર્મ જો લેવું હોય તો એનું નકારમાં થશે વોન્ટ, WONT વોન્ટ. ઓકે, શેલન્ટનું શેલન્ટ જ રહેશે, પણ વિલ નોટનું તમે જ્યારે શોર્ટ ફોર્મ બનાવો છો વેન યુ મેક શોર્ટ ફોર્મ ઓફ ધીસ તો ત્યારે તમારે વોન્ટ મૂકવાનું રહે છે. ઓકે, ના ઇન્ટ્રોગેટિવ એનું સિમ્પલ ફ્યુચર ટેન્સનું ઇન્ટ્રોગેટિવ આપણે જોઈએ તો એનો ફોર્મ્યુલા રહેશે શેલ વિલ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ. ઓકે, દેન ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઇઝ વિલ યુ કમ ધેર, વિલ યુ કમ ધેર. આ એનું હકારનું છે, હકારાત્મક પોઝિટિવ સેન્ટેન્સનું છે વિલ યુ કમ ધેર. એનું આપણે નેગેટિવ જોઈએ તો નકારાત્મક જોઈએ તો વિલ યુ નોટ કમ ધેર, વિલ યુ નોટ કમ ધેર. તો આ એનું પ્રશ્ન વાક્ય બન્યું સિમ્પલ ફ્યુચર ટેન્સનું. ત્યાર પછી આવે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ઓકે, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ભૂતકાળની ક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એ દર્શાવે છે. આ ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ભૂતકાળની જે ક્રિયા થઈ રહી છે એ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે તો એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ એના શબ્દો વપરાય છે આફ્ટર ધીસ ટાઈમ, બિફોર ધીસ ટાઈમ. આવા જેવા શબ્દોથી આ તમારો પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ઓળખાય છે. ઓકે, એન્ડ ધેન નાવ ધ ફોર્મ્યુલા ઓફ ધીસ. હકારમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ હેવ બીન પ્લસ વર્બ વિથ ING પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. એનું નકાર આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વિલ પછી બિફોર હેવ બીન ધ નોટ વિલ કમ ટેક પ્લેસ, નોટ પોતાની જગ્યા લેશે. ધેન હેવ બીન પ્લસ વર્બ વિથ ING પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. સી ઉદાહરણ એક જોઈએ, એક્ઝામ્પલ આપણે લઈએ તો મોહન વિલ હેવ બીન ગોઈંગ એટ હિઝ ઓન વિલેજ. મોહન એ પોતાના ઘરે જશે અથવા જઈ રહ્યો હશે. તે સમયે મોહન વિલ હેવ બીન ગોઈંગ એટ હિઝ ઓન વિલેજ, એ પોતાના ગામડે જશે. એનું નકાર આપણે જોઈએ તો મોહન વિલ નોટ હેવ બીન ગોઈંગ એટ હિઝ ઓન વિલેજ. મોહન એના ઘરે જતો હશે નહીં. ઓકે, ધીસ ઇઝ ધ પાસ્ટ ટેન્સ. જશે નહીં જે ભૂતકાળમાં બનેલું છે એ જ અત્યારે ભવિષ્યમાં પણ બનવાનું છે. તો સેમ વે ઇન્ટ્રોગેટિવ એનું પ્રશ્ન વાક્ય જોઈએ તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ બીન પ્લસ વર્બ વિથ ING પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એનું ઉદાહરણ છે વિલ શી હેવ બીન ટોકિંગ વિથ હર ફેમિલી. શું તેણી પોતાના ઘરવાળાઓની સાથે, પોતાના પરિવારની સાથે વાત કરતી હશે? તો ધીસ ઇઝ કોલ્ડ ધ
ફ્યુ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ઇન ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્યમાં. હવે તમારું ઇન્ટ્રોગેટિવ નકાર વાક્યમાં શેલ, will પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એનું ઉદાહરણ છે will not you have been getting marriage? શું તમે લગ્ન કરવાના નથી, કરશો નહીં? તમે પાસ્ટ ટેન્સમાં પણ લગ્ન હજી થયા નથી અને ભવિષ્યમાં પણ હજી લગ્ન કરવાના નથી. તો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોગેટિવ નકાર પ્રશ્ન વાક્ય છે જે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના છે. ઓકે ફ્રેન્ડ્સ, ધીઝ ટેન્સીસ આર કમ્પ્લીટિંગ હિયર. અહીં આપણે આપણા ટેન્સ પૂર્ણ કરીએ છીએ અને હું તમને દરેકને આના પણ સ્ક્રીનશોટ મોકલી દઈશ જે તમારી ફેર નોટબુકની અંદર એટલે કે તમારી પાકી નોટની અંદર વ્યવસ્થિત તારીખની સાથે વિથ ધ ટાઇટલ તમારે એને પૂરેપૂરું પ્રોપર લખવાનું છે. બિકોઝ ધીસ ટેન્સીસ વિલ હેલ્પ યુ ટુ કન્સ્ટ્રક્ટ ધ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ ઓફ એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસના વાક્યોમાં તમારે જે ચેન્જીસ કરવાના આવશે તેના માટે આ તમારે કયા ટેન્સમાં કયું વાક્ય છે એ જાણવું ઘણું જરૂરી રહેશે. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને તમને ન સમજ પડે તો યુ મે ટેક માય હેલ્પ. તમે મારી મદદ લઈ શકો છો, મને કોલ પણ કરી શકો છો. બાય, સી યુ.